આપો તો ચાલો. એટલે આનું તો આપણે ભાઈ આંગળીના વેઠે કાઢી શકીએ ને. બરાબર, છેલ્લા બે આંકડા મૂકી દો ને આગળના આંકડાનું કાઢો છે ને 79 કોની નજીક? તો ભાઈ બરાબર 90 81. બરાબર, 90 કરતાં આપણું વર્ગમૂળ છે એ નાનું હશે. હવે આપણે એકી સંખ્યા કાં તો 89 હશે ને કાં તો કેટલા હશે? તો કે 87 હશે. એવું આપણે કરી શકીએ. 9 નો વર્ગ કરીએ ને તો જ આઈકણ સિંગલ ડિજિટ અથવા તો આપણી યુનિટ ડિજિટ છે એ 1 મળે તો આવડા આઈકણ એકડો છે તો 89 છે આનું વર્ગમૂળ થતું હોય. બહુ સિમ્પલ વસ્તુ પૂછી લીધી. બરાબર, આવડવા ન કરવું હોય ને પેન ઉપાડાવીને જો આપણે આનો જવાબ મેળવવો હોય તો જો આઈકણ એકમનો અંક 1 હોય ને બરાબર, તો આનો તમે એનો કોઈ પણ વર્ગમૂળ કાઢશો ને તો કાં તો એનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય. આવડી વસ્તુ તમે જ્યારે બરાબર પાકી કરેલી તૈયાર કરેલી હોય ને તો આઈકણ તમને ખબર હોય. આના જવાબની અંદર બાકી બધા એમ 7 આપેલા છે, એક જ 9 વાળો જવાબ છે. આખું બંધ કરીને મૂકી શકું કે 89 થાય. બરાબર, પેન ઉપાડવાની જરૂર નહોતી.